તાત્કાલિક કાર્યવાહી કરવાની માંગણી કરી હતી। આ પત્ર બાદ તંત્ર હરકતમાં આવ્યું અને હવે વરાછા મેઇન રોડ પર ટ્રાફિક પોલીસ ગોઠવી દેવામાં આવી છે। પોલીસને ટ્રાફિક વ્યવસ્થા કડક બનાવવા સૂચના આપવામાં આવી છે। સાથે જ સુરત ટ્રાફિક પોલીસે સુરત રેલવે સ્ટેશન જવા માટે વૈકલ્પિક વ્યવસ્થા કરી છે। વરાછા વિસ્તારમાં હાલ મહાનગરપાલિકા દ્વારા પાણીની લાઇનનું અને સિટકો કંપની દ્વારા બ્રિજનું કામ ચાલી રહ્યું છે। આ કામોને કારણે સ્ટેશન તરફ જતો મુખ્ય રોડ બંધ કરી દેવામાં આવ્યો છે। ખોદકામને કારણે રસ્તાઓ પર ભારે અવ્યવસ્થા સર્જાય છે, જેના કારણે લોકો ઓલ્ટરનેટિવ રસ્તાઓ શોધવા મજબૂર બન્યા છે। વધતા ટ્રાફિકને કારણે દરરોજ ઓફિસ જતા કર્મચારીઓ, વિદ્યાર્થીઓ અને સ્થાનિક રહેવાસીઓને ભારે મુશ્કેલીનો સામનો કરવો પડી રહ્યો હતો। વાહનોને અવરજવર માટે પૂરતા માર્ગો ન મળતા વિકલ્પ તરીકે રોંગ સાઇડ ડ્રાઇવિંગ અને ટ્રાફિક જામ જેવી સમસ્યાઓ વધી ગઈ હતી। તંત્રએ ધારાસભ્યના પત્રને ગંભીરતાથી લઈને તાત્કાલિક વરાછા મેઇન રોડ પર ટ્રાફિક પોલીસ વ્યવસ્થા કરી છે। ટ્રાફિક શાખાના એસીપી AM પરમારે જણાવ્યું કે વરાછા મેઇન રોડ પર સિટકો બ્રિજ અને પાલિકાના કામો ચાલી રહ્યા છે, જેના કારણે રોડ બંધ છે। આ મુદ્દે ટ્રાફિક સમસ્યા ઉકેલવા માટે પોલીસ વ્યવસ્થા ગોઠવાઈ છે। હાલમાં સુરત રેલવે સ્ટેશનના વિકાસ માટે જે કામગીરી ચાલી રહી છે, તેમાં કોરિડોર ઓવરબ્રિજ બનાવવાની કામગીરી પણ ચાલી રહી છે। તેના કારણે હવે વેરહાઉસની ગલીથી વૈશાલી સર્કલ તરફ જતા રસ્તાને 6 મહિના માટે બંધ કરવામાં આવ્યો છે। તેની સામે વૈકલ્પિક માર્ગ વસંત ભીખાની વાડી થઈ JP ડાયમંડ તરફથી પોદાર સર્કલ તરફથી રેલવે સ્ટેશન જઈ શકાય છે। આ જગ્યાએ 22 દિવસ સુધી ભારે વાહનોનો પ્રવેશ પણ બંધ કરવામાં આવ્યો છે, જેથી નાના વાહનો સરળતાથી પસાર થઈ શકે। સુરત રેલવે સ્ટેશનના ડેવલપમેન્ટના ભાગરૂપે સિટકો તરફથી જે કોરિડોર ઓવરબ્રિજ બાંધવાની કામગીરી ચાલુ છે, તેના માટે અત્યારે અહીંયા વેરહાઉસની ગલીથી વૈશાલી સર્કલ સુધી જતો રોડ 6 માસ માટે બંધ કરવામાં આવેલો છે। એના બદલે વૈકલ્પિક રૂટ વસંત ભીખાની વાડી થઈ અને JB ડાયમંડ તરફથી પોદાર સર્કલ તરફ જવાનું છે રેલવે સ્ટેશન જવા માટે। અને આ જગ્યાએ રાતના 22:00 સુધી ભારે વાહનો પણ બંધ કરવામાં આવેલા છે, જેથી કરી અને જે નાના વ્હીકલો છે એને સરળતાથી ટ્રાફિક થઈ શકે। ધારાસભ્ય કુમાર કાનાણીએ પત્રમાં સ્પષ્ટતાપૂર્વક લખ્યું હતું કે વિકાસના કામો મહત્વપૂર્ણ છે, પણ આજકાલ રોડ પર વ્યવસ્થા બગડેલી છે અને લોકો ત્રાહિમામ પોકારી રહ્યા છે। ટ્રાફિકના નિયમન માટે પોલીસની કામગીરી નબળી રહી છે અને આવી મુશ્કેલીની વચ્ચે પણ પોલીસ ફક્ત દંડ ઉઘરાવવામાં વ્યસ્ત છે। તેમણે પોતાની નારાજગી વ્યક્ત કરતા વધુમાં લખ્યું કે અમે વિકાસ વિરોધી નથી, પણ વિકાસ કામોની સાથે સામાન્ય નાગરિકોને તકલીફ ન થાય તે માટે પણ મહત્વનું છે। સરકાર અને તંત્રએ આ બંને બાબતો